નવસારીમાં પણ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદ પડ્યો છે। નવસારી ખાતે પણ માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેરી, ચીકુ અને ડાંગરના પાકને નુકસાનીની શક્યતાઓ રહેલી છે। નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદામાં પણ વરસાદ વરસ્યો। ખેરગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ યથાવત છે। તો દેવધા ડેમ ઓવરફ્લો થતાં જ પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે। તો દેવધા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। નવસારીના દ્રશ્યો છે કે જ્યાં દેવધા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલવાની શક્યતાઓ સેવાઈ રહી છે। વન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારથી સતત કમોસમી વરસાદ સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે। નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તો તે ગણદેવી તાલુકાની જીવાદોરી સમાન અંબિકા નદી ઉપર આવેલા દેવધા ડેમના દ્રશ્યો છે। કમોસમી વરસાદને પગલે આ દેવધા ડેમ છે જે ઓવરફ્લો થયો છે। દેવધા ડેમ દ્વારા આખા વર્ષ દરમિયાન આજુબાજુના વિસ્તારના ગામોના લોકો પિયત માટે પાણી લેતા હોય છે। બિલીમોરા શહેરને પીવા માટે પાણી મળે છે, ગણદેવી શહેરને પીવા માટે પાણી મળે છે। કમોસમી વરસાદના પગલે આ ડેમ ઓવરફ્લો થયો છે। તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ડેમના જે દરવાજા છે તેની ઉપરથી પાણી વહી રહ્યું છે। સામાન્ય રીતે આ જે ડેમના દરવાજા છે તે 15મી જૂનની આસપાસ ખોલવામાં આવતા હોય છે, પરંતુ આ કમોસમી વરસાદને પગલે મેના અંત ભાગમાં જ આ ડેમ ઓવરફ્લો થયો છે। મેના અંત સુધીમાં અહીં પાણી ઓછું થઈ જાય છે આ ડેમમાં, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ ઉનાળાની અંદર જ આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેને પગલે ખેડૂતો અને આ વિસ્તારમાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।